ગાઈસ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો પહેલા તો ગાઈસ તમને અંદરને ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને આજે ગાઈસ આપણે થોડું એવું લાગે છે વરસાદ આવે એવું, અને જો ધૂળ જેવું લાગે એટલે લગભગ આજે પણ આપણે વરસાદ આવશે. એટલે કઈ વરસાદનું કઈ નક્કી ન કહેવાય, સમજો ધૂળ જેવું છે લાગે એટલે વરસાદ આવે એવું છે. અને આજે ગાઈસ આપણે કામમાં જવાની રજા છે એટલે ઘરે જ જવાનું છે. વરસાદનું બહાર નથી કરવાનું, ઘરે ને ઘરે. આપણે ગામમાં જવાની છે રજા, અને અત્યારે ગાઈસ આપણે જઈશું પારે દર્શન કરવા અને થોડોક આપણે ઝાડવા વાવવા. હું જવાનું, મારા છોકરો સુખદેવ જવાના છે, તો 7 જણા જવાના છે. તો આપણે એક પારે દર્શન કરવા અને થોડાક ઝાડવા વાવવા. તો ગાઈસ આપણે પહેલા તો જવાનું થાય છે આપણે શંકરે. અહીંયા ગાઈસ આપણે ને ઉપર કાપવાની છે. આ રમશકા ક્યાં ધાર્યું પડ્યું છે? તો ગાઈસ આપણે હું મારા ભજન છોકરા જવાના છે પહેલા પીપર કાપવા, પછી આપણે કહીશું ગાઈસ આપણે તારા પાસે જઈએ વાવા. આ પીપર હારી છે એમ કાપ લેવા આમાં. આમાં હે ને, આમાં સીધા સીધા કાપ નાખ. Yeah guys. જો એક આ બાજુ, એક આ બાજુ અને એક આમ બાજુ, બરોબર? ઓકે. પોગી છે કારા પાતા દર્શન કરવા, અને આપણે જો પીપર ને વાવવા. તો આપણે રમેશ કાકા આયા છે, અને એક આપણે તાસી પછી છોકરો સુખદેવ ભાઈ, એને શું કરી નામ કહેવાનું ના પાડી એટલે ગાઈસ આપણે કીધું છે. અને જો ગાઈસ તમે પણ દર્શન કરી લો અમારા કારાપા દાદાના. અને અહીંયા ગાઈસ આપણે વાવવાનું છે પીપર ને એવું. એક આ બાજુ વાવશું, એક આ બાજુ વાવશું ને એક આ બાજુ. તો ગાઈસ આપણે હવે દર્શન ને એવું કરીને પીપર ને એવું વાવી. બસ હા રૂક જાય અને નાખો ખાતર નાખ. એટલે ગાઈસ આપણે હાંતા ઝાડવા વાવી દીધા. આમ જો 1 2 3, તો ગાઈસ હવે 3 પીપર વાવી દીધી છે. અને આમ જો એક બાજુ આમ લાઈનમાં હોય મસ્ત મજાની ગાઈસ આપણે. હવે ગાઈસ આપણે રહ્યું ને કાર ફાદરના દર્શન કરવાનું બાકી છે, અગરબત્તીનું કરવાનું બાકી છે. તો આપણે અગરબત્તીનું કરી નાખી. અને જો રમેશ કાકા અને સુખદેવભાઈ હાથ પગનું ધોયા, અને આપણે જે બાકી છે આપણે કાર ફાદરના અગરબત્તીનું કરી નાખી. અને પછી આપણે પીપરોને જડાને એવું મેકીને જવાનું છે ઘરે. આપણે પીપર ને પાણી હોત પી દીધું, ને હવે ખાલી મેકવાના છે. એટલે ગમે જાનવર કે ગમે આવે ને તો આપણા પીપરને કંઈ નુકસાન ન કરે. એટલે આમ જો ફરતી બાજુ જેડા આમ ખાલી વીંટવાના છે. અને બીજું તો ગાઈસ આપણે હવે કાંઈ નહીં, પાણીનું તો પી દીધું છે. અને આમ જેડા એક જ વીંટવા રહ્યા. તો જો આપણે રમેશ કાકા અને સુખદેવભાઈની મસ્ત મજાનું પાણીને પી દીધું છે. મસ્ત આપણે ઉપર ઓક્સિજન ન લઈ લે એટલે આપણે ઉપર કોથળી બાંધી દીધી ઓક્સિજન ન લઈ લે એ પણ આપણે ઉગી જાય.
પેલી ગાય આપણે હાંધી પીપળને આપણે ચડ્યા મેળ દીધા ફરતી બાજુ, એટલે આપણે ગમે કંઈક જાનવર આવે ને આપણે પીપળને કંઈ નુકસાન ન કરે. અને આપણે પાણી હોત પી દીધું છે, એટલે આપણે હવે કાંઈ બાકી ના રહ્યું. અને હવે આપણે ધાર્યા ને આપણા પછી આપણે જવાનું છે ઘરે. આપણે જો ચકલી છે નાખવા આપણે ચોખા લાવ્યા હતા અને ઘઉં ને એવું લાવ્યા હતા, એક આ બાજુ નાખાય અને ઓલી બાજુ. તો એ રીતના કહે છે આપણે હે રમશે કે આપણે કરે શિકાર પાત્રના દર્શન. ને આપણે પછી છોકરો સુખદેવભાઈ માવો બનાવે હે તો ગાઈસ આપણે રમશેખર કાળા પાત્રના દર્શન કરી લીધા, તમે પણ કરી લીજો. અને હવે ગાઈસ આપણે સુખદેવભાઈની માવાને એવું ખાઈ લે ને પછી આપણે જવાનું છે ઘરે. ફાઇનલી ગાઈસ આપણે પોગી ગઈ છીએ ઘરે. નામ જો ગાઈસ આપણે ઘણા બધા થાકી ગયા અને અત્યારે ગાઈસ આપણે મોબાઈલમાં ચાર્જિંગ નથી, તો આપણે ચાર્જિંગ મૂકી દીધું છે. અને આપણે જમવાનું પણ બની ગયું છે. જમી હોટ લઈ અને મોબાઈલ ઘડી ચાર્જિંગ નથી દે. સાંજના અત્યારે વાગી છે 5:30 અને જો ગાઈસ આપણે સાંજના ટાઈમમાં આપણે જો વરસાદ ચાલુ થઈ ગયો હોય ધીમો ધીમો, અને આપણે ગાઈસ ગાજે પણ ઘણો બધો. આમ જો આવે ને વરસાદ જાજો નહીં આવતો, આમ થોડો થોડો આવે છે. એટલે ગાઈસ આપણે હજી એવું લાગે છે કે રાતે જ આપણે વરસાદ ફૂલ આવે કે અત્યારે આવે કંઈ નક્કી ન કહેવાય. અને મારા કાકાનો છોકરો આમ જો છત્રી લઈને બેસી ગયો વહેલા હેઠ. તો ગાઈસ આપણે વરસાદ તમે ધાબુ પર જઈને થોડું દેખાડું. સમજો ગાઈસ આપણે જો અત્યારે વરસાદ આપણે ચાલુ જ છે. આમ જો ગાઈસ આપણે આ બાજુ આમ જો હાવ આમ ધુમેર આવી જેવું થઈ ગયું હોય ને એ બાજુ ગાઈસ આપણે ફૂલ વરસાદ છે. સમજો અને આપણે જો અમારા કાકાનો છોકરો છત્રી માં પકડીને આવે છે, એટલે કંઈ આપણે પડલે નહીં મોબાઈલ લેવું. અને આમ જો ગાઈસ આપણે ધીમો ધીમો તે વરસાદ ચાલુ છે. અને હજી તો ગાઈસ આપણે આ કીડી બાજુ આપણે ફૂલ વાદર છે, તો ઇન્કોરથી આપણે આવશે હજી ફૂલ વરસાદ. તો ગાઈસ આપણે હવે દેખાયેલા જઈ પલ્લી જઈશું ને લુગડા આપણે વરસાદમાં સુકાશે નહીં એટલે. અને આપણું તો ગાઈસ આપણે બાઇક તો અંદર જ પડ્યું છે. હમણાં બહાર પડ્યું હતું, મારા ઉપર નવગામ ગયા હતા એટલે આમ જો થોડુંક પલળી ગયું છે. એટલે કંઈ વાંધો નહીં, તો સૂકી જાય છે. અત્યારે ગાઈસ આપણે લાઇટ છે એટલે વાંધો પછી નહીં. એટલે જો લાઇટ છે ને, તો ગાઈસ આપણે હવે આજનો આ બ્લોગ પૂરો કરી મળશે નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો.